મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામે હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? આ સવાર તમારા માટે કેવી છે? સુજાગતાની સાથે સંઘર્ષ શરૂ થઈ ગયો છે. આપણા જીવનમાં દરરોજ સંઘર્ષ તો આવતા જ રહેશે. ઈશ્વરનું વચન એમ કહે છે ને, ઈસુએ કહ્યું છે આ દુનિયામાં તમને સંકટનો સામનો કરવો પડશે. તેથી આપણે આપણા જીવનમાં દરરોજ અમુક દુઃખ અને સંકટોમાંથી પસાર થવું પડશે. આવું કેમ આમ પ્રશ્ન થાય છે? તેનું કારણ આ દુનિયાનો શાસક શેતાન છે. આવી રીતે બાઇબલમાં પ્રભુ પોતે કહે છે, શેતાન ક્યારેય શાંત બેસશે નહીં, કારણ કે તે આપણું દુશ્મન છે. તે આપણને પરેશાન કરવા કંઈક ને કંઈક કરતો રહે છે. આપણને ડરાવવા માટે, નિરાશ કરવા માટે અથવા દબાવી દેવા માટે કોઈને કોઈ રીતે કાર્યરત રહે જ છે. આમાં કેવી રીતે ટકવું આમ વિચારો છો? આપણે તે પર વિજય મેળવવું પડશે. વિજય મેળવવા આપણે શું કરી શકીએ? યાકૂબ 4 અધ્યાય તેની 7મી કલમ કહે છે, શેતાનની સામા થાઓ એટલે તે તમારી પાસેથી નાસી જશે. સામનો કરવું પડશે તમારે દરરોજ ઈસુના નામે. હે શેતાન, હે દુષ્ટ, હું તારો સામનો કરું છું, આમ કહેવું પડશે. સવારે જાગતાની સાથે જ જ્યારે હું ઈશ્વરની સ્તુતિ કરું છું, પ્રાર્થના કરું છું, જેમ એફેસીઓ 6:12 કહેવામાં આવ્યું છે, સત્તાઓની સામે, અધિકારો, અંધકારના શાસકો સામે, આકાશ મંડળની દુષ્ટતા સામે આપણો જે સંઘર્ષ છે તે રહેલો છે. આવી રીતે કહેવામાં આવ્યું છે ને. દરરોજ સવારે હું ઈસુના નામે આ આત્માઓનો સામનો કરીને પ્રાર્થના કરું છું. હું મારી જાતને ઈસુના લોહીને સોંપું છું. ઈસુના નામે, હે દુષ્ટ શેતાન, તું મને પરેશાન કરી શકતો નથી, મને પરાજિત કરી શકતો નથી. ઈસુ ખ્રિસ્તના નામે હું તારો સામનો કરું છું. ઈસુ ખ્રિસ્તના લોહીને છાંટીને હું તને ભગાડી મૂકું છું. આનો અંગીકાર કરીને પ્રાર્થના કરશો તો તમે આખો દિવસ પ્રભુનું રક્ષણ તમારી સાથે અનુભવી શકો છો, વિજય અનુભવી શકો છો. તમારે દરરોજ સવારે તમારા શત્રુ જે શેતાન છે તેના જે પણ દુષ્ટ કાર્યો છે તેના વિરુદ્ધ પ્રાર્થના કરવી જોઈએ. જો તમે ડરશો તો શેતાન તમારો પીછો કરતો રહેશે. શેતાન આમ કરે છે, એવું કરે છે, તેવું કરે છે, આમ કહેશો. તે શું કરે છે? શું જેમણે તેના પર વિજય મેળવ્યું તો ઈસુ આપણી સાથે નથી? તો પછી શા માટે ડરો છો? શેતાન પર વિજય મેળવનાર ઈસુ આપણી સાથે છે. તેથી ઈસુ ખ્રિસ્તના નામે, હે શેતાન, તું જે સંઘર્ષો લાવે છે તે બધાનો હું સામનો કરું છું, તેની હું સામે આવું છું. આવી રીતે તમે કહો. હું તારા તમામ કાર્યોને ધિક્કારું છું, નકારું છું. આવી રીતે કહો. આજે તે રીતે પ્રાર્થના કરો, આગળ વધો, તમારા બધા કાર્યો સફળ થશે. શેતાન લડશે તો પણ હારી જશે અને તમે વિજય પ્રાપ્ત કરી શકશો. પરંતુ વચન કહે છે, દેવને તમે આધીન થાઓ અને પછી શેતાનનો સામનો કરો. જો તમે આ પરમેશ્વરના વચનનું પાલન કરતા નથી તો તમે શેતાન પર વિજય મેળવી શકશો નહીં. જો તમે શેતાનને ભગાડી શકતા નથી તો તમે કોઈ બાબતમાં વચનનું પાલન કરી રહ્યા નથી. આ તેનો અર્થ છે. તેથી જ તમારે દરરોજ દેવના વચનનું મનન કરી તેનું પાલન કરવા સમર્પિત થવું જોઈએ. જો તમે દેવના આધીન થઈ શકો છો, શેતાનનો સામનો કરો છો, તો વિજય મેળવી શકો છો. આજે તમારા હૃદયની તપાસ કરીને જુઓ, શું તમે દેવના વચનનું પાલન કરી રહ્યા છો? જો હા, તો હિંમતપૂર્વક સામનો કરો અને તમે આજે વિજય થશો. તમે દરરોજ વિજય થશો. શેતાન ક્યારે તમને હરાવી શકશે નહીં. બરાબર? હવે કહો કે, હે પિતા, શેતાન પર મને વિજય અપાવવા માટે ઈસુને વધસ્તંભ પર પોતાનું બલિદાન આપી વિજય મેળવવા બદલ તમારી સ્તુતિ થાવ. મારો શત્રુ જે શેતાન છે તે મને હરાવી શકતો નથી. હું ઈસુ ખ્રિસ્તના નામે તેનો સામનો કરી રહ્યો છું. આજે તે શેતાન જે પણ સંઘર્ષ લાવે છે તેને હું નકારું છું. હું ઈસુ ખ્રિસ્તનું લોહી છાંટું છું. મને વિજય આપનાર પ્રભુ ઈસુની સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈસુના નામે. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.